સભારામ બાપાની જય, પોપટરામ બાપાની જય, નાભેશ્વરનાથની જય, ઉગમ ભોજની ભગતિ ભગતિ સૌ કરે ભેદમ જાણે કોઈ પૂર્ણ ભેદ તબ મિલે કૃપા કરે બાલ વયસે ભક્તિ કરે જગસ રહે ઉદાસ તીર્થયું નથી આશ કરે કબ મિલે ગુરુ કાલાશ ભગતો જન્મો તેને ધન્ય છે ધન્ય હરિજનના છાયા વૈકુંઠમાં વાગે વધામણા રણલોકમાં તેની છાયા વૈષ્ણવ જન તો તેને કહીએ નિરપરાઈ જાણે વૈષ્ણવ જન તો તેને કહીએ નિરપરાઈ જાણે ઉપકાર કરે તો મને જ્ઞાન મયાળે વૈષ્ણવ જન કો તેને કહીએ નિર્મલાઈ લોકમાં સૌને વંદે ગીતા કરે લોકમાં સૌને વંદે ગીતા કરે Bye.
દ્રષ્ટિ મેં કૃષ્ણ વ્યાપી હસ્તી જયતે માતરે દ્રષ્ટિ મેં કૃષ્ણ વ્યાપી હસ્તી જયતે માતરે Hare
મોખે કહીએ નરસિંહ મહેતાના મત પ્રમાણે કે વૈષ્ણવજન એની અંદર એટલા ગુણ હોય એનું નામ વૈષ્ણવજન કહેવામાં આવે છે. વૈષ્ણવજનની અંદર એવું એને કાંઈ લખ્યું નથી કે ભાઈ તમારે વૈષ્ણવ બનવું હોય તો સવારમાં નાવું જોઈશે, નાય પછી જ ભગવાનના મંદિરની અંદર જવું જોઈશે, નાય પછી જ ભગવાનનું ભોજન કરવું બનાવવું જોઈશે. પણ મહાપુરુષોએ વૈષ્ણવજનની વ્યાખ્યાની અંદર એટલું કીધું કે વૈષ્ણવજન એને કહીએ પીર પડાઈ જાણે જે બીજાની પીડા જાણે. બીજાની પીડાને જાણે છે મનુષ્ય તારે બીજાની પીડાને નથી જાણી શકતો, પોતાની પીડાને જાણે. લોકો બીજાને ખૂબ હેરાન કરશે અને મનુષ્ય તો ત્યાં સુધી કે હિંસક જનાવર હોય, પશુ હોય, પ્રાણી હોય એને મારી અને પોતે ખાઈ જાય એટલી બધી લોકો પીડા આપે છે. પૃથ્વી ઉપર સર્વ કોઈનો એક સરખો જીવન જીવવાનો અધિકાર છે, ખાલી મનુષ્યને અધિકાર આપ્યો એમ નહીં, સર્વ કોઈનો એક સરખો. નારાયણ સ્વામી કે ભજનમાં ગાયો દયા કર દિલ में मुफ्त में क्यों कटाते हो, वो सदा जंगल में रहते हो मेंढ बकरे, दया राख दिल में मुफ्त में क्यों कटाते हो. જે સદાયને માટે જે જંગલની અંદર ઘેટા રહેશે, બકરા રહેશે, મનુષ્યને નડતા નથી. છતાંય મનુષ્ય પોતે ભક્ષણ કરીને પોતાને ખાય છે, બીજાને પીડાને જાણી શકે. તો ખરેખર બીજાને કોઈ દી દુઃખ દેવું નહીં. બીજાને જેવો તમે કર્મ કરશો એવો જ તમે પામશો. કર્મ છે લબ્બરની દડી માફક છે. લબ્બરની દડી માફક છે. લબ્બરની દડી આપણે દિવાલે ભટકાડશું તે આપણી પાસે આવશે. જેવું કર્મ કરશો એવું જ આપણને મળશે. કે કોકને તમે પીડા દેશો તો તમને પીડા મળશે. કોઈની ઉપર દયા રાખશો તો તમારી ઉપર દયા રાખશે. કોઈને ભક્તિના માર્ગ ઉપર ચડાવશો તો તમને ભક્તિના માર્ગ ઉપર. જેવું કર્મ કરશો એવું જ પામશો. પીર પરાય જાણે પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાનનો આણે. વૈષ્ણવજન તો એને કહીએ પીર પરાય જાણે. હાસો વૈષ્ણવજન એને કહેવામાં આવે છે પર દુખે ઉપકાર કરે. કે ઉપકારનો બદલો તો ઉપકાર હોય, પણ સંતો મહાપુરુષોએ ઉપકારનો બદલો પણ ઉપકાર. ધીરુભાઈ આપણને 4 વ્હીલ ગાડી આપણે આપ્યો, એનો ઉપકાર આપણે કોઈ દી ભૂલવો જોઈએ? ભૂલી જાય. કોઈ આપણને મદદરૂપ થયું હોય, કોઈ આપણને 4 વ્હીલ ગાડી આપી હોય, લગ્નની અંદર ધનની સહાય આપી હોય, કે કોઈ રીતે આપણે મદદરૂપ થયા હોય તો ઉપકારનો બદલો જરૂર આપણે ઉપકાર આપીએ. પણ સંતો મહાપુરુષે ઉપકારનો બદલો પણ ઉપકાર અને મનુષ્ય લક્ષોરાશીના જીવનમાંથી નહીં પ્રેરણા લઈને એમાંથી પ્રેરણા લઈને શીખવું જોઈએ કે લક્ષોરાશીના જીવાતમાં જો ઉપકાર કરતા હોય તો આપણે પુરુષાર્થ કરતા શીખવું. વૃક્ષ બને છે તો એ પોતે પુરુષાર્થ કરે છે. ઠંડી સહન કરે છે, ગરમી સહન કરે, જે ફળ ફૂલ આવે છે બીજાને આપે. ગાય બને છે તો ગાય તે પુરુષાર્થ કરે, ઘાસ પોતે ખાય, દૂધ બીજાને. નદી પોતે પુરુષાર્થ કરે છે. રાત દિવસ પોતે વહન કરતી કરતી જે લોકો અંદર ગંદકી ફેંકે તોય ભલે, ગમે વસ્તુ નાખે તોય ભલે, રાત દિવસ જીવ માત્ર ઉપર ઉપકાર કરી નથી. સૂર્ય બધા ઉપર ઉપકાર કરે છે, ચંદ્ર બધા ઉપર ઉપકાર કરે છે, પવન બધા ઉપર ઉપકાર કરે છે. તો હાસો વૈષ્ણવજન એને કહેવાય કે કદાચ આપણી ઉપર ઉપકાર કરે. કોઈ મનુષ્ય આપણી ઉપર ઉપકાર કરે તો કોઈથી ગભરાવું.
બસ એવી સમજણ રાખવી કે એનું કર્મ છે. આપણો ધર્મ કયો કે બધાય ઉપર દયા રાખવી, આપણો ધર્મ એ આપણું કર્મ નથી. કોઈ કદાચ આપણને કોઈ ગાળ દઈ દે તો તમારે ગાળ દેવાની જરૂર નથી. કોઈ કદાચ તમને લફાટ વગર જોતા મારી દે તો બીજાને લાફો મારવાની જરૂર નથી. મનની અંદર એવો વિચાર રાખો કે ભાઈ ઓન તમે શું દંડ દેવી, દંડ તો ઈશ્વર આપશે, એવી ભાવના. પર દુખે ઉપકાર કરે સંતો મહાપુરુષોએ પર દુખે ઉપકાર કર્યા. લોકોએ માછલા ધોયા, સંતોએ સંતો મહાપુરુષોના હૃદયની અંદરથી દયા. એક એક મહાપુરુષોના જીવન એમ કહેવાય છે ઈસુ કૃષ્ણ ભગવાન થઈ ગયા તો અનેક ખીલે જડ્યા. હું એનો ગુનો ખીલે જડવી દીધા છતાં એના હૃદય, લોકોએ અપકાર કર્યા છતાં એના હૃદયમાંથી ઉપકાર નીકળ્યો. હે ખુદા, હે પર્વતદિગાર, તો આને માફ કરી દેજે. આ લોકો મને ઓળખતા નથી. એ મહાપુરુષોના હૃદયની અંદરથી કાયમને માટે દયાનો ઝારો ઝરે. એને જ મહાપુરુષ કહેવાય. મહાપુરુષ એને કહેવાય. સમુદ્ર એને કહેવાય. સમુદ્ર બધોય ગમે એટલું પાણી આવે છતાં અંદર સમાયેલ, એનું નામ સમુદ્ર છે. સલકાય જાય નામ સમુદ્ર કહેવાય. સલકાય સમુદ્ર કહેવાય. ખાડા ખબોચા સલકાઈ જાય, તળાવ સલકાઈ જાય છે. મહાપુરુષોના હૃદય એવડા મોટા વિશાળ છે. નારાયણભાઈ કાલી ગાડલા બધું સુકવતા હતા એટલે મને થોડીક ફરિયાદ કરતા, બાબા તમારે આમ કેવું જોઈએ, આમ કેવું જોઈએ. મેં કીધું ભલામણા તમે એક દી આવો તો સહન તમારાથી નથી થતું, અમે 12 મહિના સહન કર્યું તોય કોઈ તો ખરાબ કરવું એ એનો કર્મ છે, પણ આપણે કોઈનું ખરાબ કરવું નહીં. આપણો दया धर्म दिल राय सोई भक्ति काम है. कहे कबीर सत सत जगत रंग पतंग है, अखंड साहेब का नाम है और सब खंड है. खंडित मेरु ने सुमेर ब्रह्मांडो सब खंड है. धर्मની શરૂઆત ભક્તિથી શરૂઆત ત્યાંથી થાય કે આપણા હૃદયની અંદર જ્યારે સદગુણ આવે ત્યાંથી ભક્તિની શરૂઆત. सरदारदास मत में गायु काट कोट कर साप बनाई, अंदर राख मिलाई, राख मिलाकर पाक बनाई, तब गई कड़वाई, अमृत जल भरी आई तुमड़िया. सुनतन के मन भाई तुमड़िया सब तीरथ कर आई. तुमड़ा के अंदर अमृत जल भरी आयु संतो महापुरुषों के अमने ये वाला लागे जेना हृदय ની અંદર 24 કલાક અમૃત ટપકે. પથ્થરની પૂજા નથી, પણ પથ્થરમાંથી મૂર્તિનો ઘાટ ઘડાય. મૂર્તિનો ઘાટ ઘડા અને શિલ્પ કલાકાર મૂર્તિનો ઘાટ ઘડવા બે તો મૂર્તિનો ઘાટ કઈ રીતે દેવો કે વધારાની વસ્તુ એ પોતે કાઢી નાખે એટલે મૂર્તિનો ઘાટ ઘડાય. શું કરે છે? પથ્થરમાંથી વધારાનો બધોય ખરાબો કાઢી નાખે એટલે મૂર્તિનો ઘાટ. એ મહાપુરુષો આપણા હૃદયની અંદરથી વધારાનો ભાગ બધો કાઢી કયો કે કામ ક્રોધ મમતા ને મારો જો જોબનમાં જાગી અજબ ખેલ મારા ગુરુજી આગે વસન બોલું છું. વૈરાગી ભમરા ભલાયો છો તું પ્રેમ નામનો પ્યાસે. આપણા હૃદયમાંથી આ બધી વસ્તુ વધારાની કાઢી નાખે અને એ કાઢનાર કોઈ સદગુરુ મળે તો નીકળે. આમાં ઘણો બધો મળદાલ છે. મળદાલ છે જ્યાં સુધી પેટમાં દુખાવો, પણ ડોક્ટર જો કોઈ સર્જન મળે સારો અને બધોય મળદાલ કાઢી નાખે પેટમાં દુખતું મટી જાય. તમને બીજા કોઈ પીડા દેતું નથી, પણ આપણા હૃદયની અંદર જે મળદાલ ભર્યો નહીં એ આપણને પીડા. કેવું છે? પોતાનો મેલ પોતાને ખબર.
બસ એક આપણા હૃદયની અંદર જે વધારાની વસ્તુ છે એ મનુષ્યને પીડા. તુલસીદાસ મહાત્મય રાવણનું લખ્યું કે जिनके हृदय दम कपट माया नहीं उन हृदयની અંદર વસે છે રઘુરાયા. આ હૃદયની આપણી અંદર જે વસે છે બધુંય કાઢી નાખો તો તમારા હૃદયની અંદર સાક્ષાત રામ બિરાજે. પણ મળદાર અંદર દેખાવા દેતો વીટી આપણે નાવા ગયા હોય, વીટી પડી ગઈ હોય, પણ જ્યાં સુધી ડોળું પાણી હોય તળિયાની અંદર વીટી હોવા છતાંય દેખાતી નથી. પણ એ બધું પાણી આશરી જાય એકદમ શોકી થાય તો દેખાય. બસ આપણા હૃદયમાં એમ છે કે ડોળું પાણી છે, મળદાલ છે, પરમાત્માને દેખાવા દેતો. એ મહાપુરુષોએ પર દુઃખે ઉપકાર કર્યા છે. બીજાના દુઃખ પોતાનો દુઃખ સમજીને ઉપકાર કર્યા એટલે મહાપુરુષ કહેવામાં આવે છે. પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન નો આણે, વૈષ્ણવજન તો એને કહે પીર પરાઈ. જાણે બીજા ઉપર ઉપકાર કરો છતાંય નરસિંહ મહેતા કે મનની અંદર કોઈ દે અભિમાન આવવું જોઈએ, ભગવાનની કૃપા સમજવી જોઈએ. જેવી રીતે અર્જુનને પાત્ર ખાલી યુદ્ધની અંદર એક ખાલી પાત્ર નિમિત્ત બનાવ્યો, નકર ભગવાને યુદ્ધ જીતી કેવું. આપણે થોડું ઘણું બળ કર્યું, ક્યાંક ઘણું બધું બળ કર્યું, આપણને એમ થાય કે હું જ બધું કરું. તો મનની અંદર કોઈ દી અભિમાન આવવું ન જોઈએ. ખરેખર મનુષ્યને અભિમાની છે. કોઈ મનુષ્યને પૈસાનો અભિમાન, કોઈને રૂપનો અભિમાન, કોઈને બળનો અભિમાન. પણ વિચાર કરીને જોવો કે એક સમયે રાગ ભેગું થઈને રાગ થઈને ઉડી જવાનું છે. ખાપને ખપી જાના બંદા, થોડા કરો અભિમાન, એક દિન માટી में मिल जाना. એક દિવસ મનુષ્ય પંચભૂતનો દેહ બન્યો છે. પંચભૂતની અંદર ભળી અને માટીની અંદર ભળી રાખ થઈ અને રાખની અંદર કે એક પવનનો ઝપાટો આવે તો એ ઉડાડી મૂકશે. સદાય મનુષ્ય અભિમાની તો સમજે નહીં આયુષ્ય શું થાય. જળ કેરી માછલી જળ સુકેથી સુકાય. મનુષ્યના જીવનની અંદર અભિમાન આવે અને અભિમાન છે મનુષ્યના જીવનનો પતનનો માર્ગ. પતનનો માર્ગ. મનુષ્યના જીવનની અંદર અતિ લોભ આવે તો એ પતનનો માર્ગ છે, અતિ ક્રોધ થાય તો એ પતનનો માર્ગ છે, અતિશય અભિમાન આવે તો એ મનુષ્યના જીવનનો પતનનો માર્ગ. માટે આ બધા દુર્ગણો નાચ મનુષ્યના મોટા મોટા શત્રુ છે. તો મહાપુરુષોએ આનથી દૂર રહેવાનું કીધું છે. નારાયણ સ્વામી હમણાં બાપાને બેઠા હતા, નારાયણ સ્વામીની માળા મને દેખાડી, બહુ સરસ ગાય છે તુલસી બાબા. તો નારાયણ સ્વામી માળાની અંદર લખ્યું કે ક્રોધ કદી થાય નહીં પરને પીડાય. ક્રોધ કદી થાય નહીં પરને પીડાય નહીં, ગુરુજીના નામની હો માળા છે. ક્રોધ કદી થાય નહીં. ગુરુનો જેને બાનું પહેર્યો છે, ગુરુની માળા જેને ધારણ કરી છે. શેનો ક્રોધ? ખરેખર કોઈ દી ક્રોધ કરવો નહીં. બીજાનો ખરાબ થાય કે ન થાય મને ખબર નથી, પણ ક્રોધ કરવા વાળાનું પહેલા ખરાબ થાય. મનુષ્યના હૃદયની અંદર જ્યારે ક્રોધ સિંહાસન ઉપર બેહી જાય અને ક્રોધ સિંહાસન ઉપર બે, ક્રોધ સિંહાસન ઉપર બે એટલે મન બુદ્ધિ નથી વિદાય લે. ક્રોધ હોય તે માણસને બુદ્ધિ હોય એથી વિદાય લે. પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન નો આણે, વૈષ્ણવજન તો એને કહે પીર પરાઈ. જાણે ગમે એવો પુરુષાર્થ કદાચ કરો ને આપણે એવી ભગવાનને આપણે ઘણી વખત વાત કરવી છે. જે કાંઈ વસ્તુ આપણને મળી છે આપણા પ્રારબ્ધના આધીન, આપણે એવું જીવન જીવવું જોઈએ કે આપણે ભગવાનના મેનેજર છીએ. ભગવાનના
મેનેજર છે ધીરજભાઈની કંપનીની અંદર ઘણા લોકો કામ કરે છે, પણ એને પૂછી લો કે મેનેજર હોય જે પ્રમાણે પગાર નક્કી કરવામાં આવે એ જ પ્રમાણે પગાર દેવામાં આવે, કદાચ સારી સીટ ઉપર બેહારે તો એ ફેક્ટરી એની નથી. કદાચ લાખો રૂપિયા કદાચ શાન પડે મેનેજર ગણતા, પણ લાખો રૂપિયા નથી. એને તો શેઠે જે પગાર નક્કી કર્યો છે પગાર. એમ આપણે કુદરતના ઘરની અંદર મહેમાન ગતિ કરવા માટે આવ્યા છે. એવી આપણે મેનેજર જે કાંઈ બધી વસ્તુ આપણને આપી છે આનો વ્યવસ્થિત સદુપયોગ કરવામાં આપણને આપ્યું છે આપણું નથી. એક સમય આ મૂકીનું યુઝ અને આપણું હોય તો હારે કોઈનું કાંઈ થયું છે આ પૃથ્વી ઉપર કયો ગમે એવા ભલે ને દસ્તાવેજ લઈને ખોટા આટા મારે. સોનું હોય તો ભલે, હીરા હોય તો ભલે, માણેક હોય તો ભલે, ફોર વ્હીલ ગાડી હોય તો ભલે, બંગલા હોય તો ભલે, મોટી જમીનો હોય તો ભલે, કોઈ વસ્તુ કોઈની નથી થવાની, નથી થવાની. તો આપણને ખ્યાલ હોવો જોઈએ ને આપણે આમાં મેનેજર છે ગરધણી થવાનું. બસ કોઈ દી અભિમાન ન કરે. જે કાંઈ વસ્તુ આપણા પ્રારબ્ધને આધીન મળે છે એનો સદુપયોગ કરતા શીખવાનું. સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે ક્યાંની, વાસકાસમાં નિશ્ચળ રાખે જન જનની. યાની વૈષ્ણવજન તો એને કહીએ પીર પરાઈ જાણે. વૈષ્ણવજન કેવો હોવો જોઈએ કે આખા વિશ્વની અંદર બધાને વંદન કરવાનો ભાવ થાવ. બધાની અંદર મારો નાથ વિરાજમાન છે, કોઈ જગ્યા ખાલી નથી જાય ઈશ્વરનો. ઈશ્વર નો એવો હૃદયની અંદર ભાવ થાય, એવા સદગુરુ મળે ને એવું જ હૃદયની અંદર જ્યારે જ્ઞાન સાધકને પ્રગટ થાય તો આખું જગત છે ભગવાનનું વિરાટ સ્વરૂપ દેખાય અને આખા જગતની અંદર બધાને સ્તુતિ કરવાનો ભાવ થાય ને બધાને વંદન કરવાનું. કોઈ સ્તુતિની અંદર ગાયું છે કે વિશ્વ મંદિર તારો, વિશ્વ રૂપાળો સુંદર સર્જનારા. હે ભગવાન, આખો વિશ્વ છે તારું મંદિર છે, એની અંદર બધાની અંદર તું પોતે રહેશ. વિશ્વ છે ભગવાનને રહેવા માટેનું મંદિર છે, કોઈ જગ્યાએ ભગવાન નથી એવું નથી. સકળ લોકમાં સૌને વંદે, ગાય હોય તોય ભલે, ભેંસ હોય તોય ભલે, હાથી હોય તોય ભલે, સિંહ હોય તોય બધાની વંદના કરે. મુસલમાન હોય તોય ભલે, હિન્દુ હોય તોય ભલે, બધાની અંદર મારો નાથ વિરાજમાન છે એવો હૃદયની અંદર જ્યારે ભાવ થાય આ જો છે. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે ક્યાંની. બધાની અંદર ભગવાન ભાવ થાય પછી કોની નિંદા કરે? નિંદા કરવાને પાત્ર કોઈ દેખાતું. જ્યાં સુધી આપણા હૃદયની અંદર આવો ભાવ ન થાય ત્યાં સુધી નિંદા કરવાનો ભાવ. નિંદા ન કરે કે વાસ કાશમાં નિશ્ચળ રાખે જન જન જનની. તેની જે વાસ એટલે વાણી પોતાની નિશ્ચળ રાખે. બોલવાની બધાને છૂટ છે પણ મન ફાવે એમ બોલવાનું. ઘણા લોકો એવું બોલતા આપણને એમ થાય તલવાર રાખ્યો છે. બીજાના હૃદયની અંદર આગ સાપી મૂળિયા બાળ તમે સારું બોલતા નહીં આવે. બોલવું તો સારું બોલવું, નકર મન થઈ ગયું. વાસ કાશમાં નિશ્ચળ રાખે. વાસ કાશ એટલે શરીર આપણી કાયા. મન નિશ્ચળ રાખે. નિશ્ચળતા એને કહેવાય કે જે આપણું શરીર છે કોઈને દેખાડવા માટે નથી, મર્યાદાથી જીવવું. જીવવું જોઈએ. ટૂંકા ટૂંકા કપડાં ન પહેરાય, મન ફાવે એવું ફરાય નહીં, મન ફાવે એવું ખવાય. મન
નિશ્ચળ રાખે કે જે મન પવિત્ર બન્યું છે મનને પોતાના ઉપર અંકુશ રાખવો જોઈએ, મન ફાવ્યું વિચારવું, મન ફાવ્યું જ્યાં ત્યાં જવું નહીં, અને મન આપણી ઉપર અસવાર થશે તેથી આપણે દુઃખી થઈ જઈશું. એટલે મન ઉપર સવારી તો સંતો કરતા, મન ઉપર સવારી સંતો મહાપુરુષોને કરતા આવડે. જ્યાં સુધી જો મન ઉપર આપણે સવારી કરતા નહીં શીખવી તો આપણે દુઃખી થઈ જઈશું. મન જો આપણી ઉપર સવાર થઈ જાય છે તો આપણે દુઃખી થઈ જઈશું. વાસકાસમાં નિશ્ચળ રાખે જન જન જનની યાની ધન્ય એના માત પિતાને. એવી જનેતાને ધન્ય છે જે આવા બાળકોને જન્મ આપે છે, ભક્તિ માર્ગ ઉપર દોરી જાય છે, અને આવા સંસ્કારનું સિંચન કરે એ માતાને. અને હાસી જનેતા નરસિંહ મહેતાના અનુભવ પ્રમાણે કહેવામાં આવે, પણ અત્યારે જનેતા નથી, મમ્મી છે. મમ્મી માંથી મોમ થઈ પશ્ચિમની સંસ્કૃતિ હોય. કબીર સાહેબ મહાત્માએ ગાયું કે પરદેશી કી પ્રીત ન કર, ડૂબ ગઈ જિંદગાની, બોલ્યું સાલું માફ કરજો રાખજો. મહેરબાની પરદેશની પ્રીત નો કર, ડૂબ ગઈ જિંદગાની. જે બીજાની પ્રીત કરવાનો, બીજાનું અનુકરણ કરવા ગયો એમાં મનુષ્ય દુઃખી થઈ. વાસકાસમાં નિશ્ચળ રાખે જન જન જનની યાની વૈષ્ણવ જન તો એને કહે. અને મનુષ્યના જીવનની અંદર ક્યાંક લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય હોય જગત ભલે ગમે ઈ કરે, પણ આપણું ધ્યાન તો આપણે ક્યાં મુકામ સુધી પહોંચવું ત્યાં હોવું. કે આજુબાજુ જોવા જશો તો મુકામ સુધી પહોંચી શકશો. ફલાણા બેન આમ કરે, ફલાણા ભાઈ આમ કરે, ફલાણા બાપા આમ કરે, ગામની અંદર આવું હાલી રહ્યું છે, ફલાણો આમ છે, ઢીકડો આવી ફેશન હાલી રહી છે, તારે આવું સોનું પહેરવું જોઈએ, આવી ગાડીની અંદર ફરવું જોઈએ. એ પોતાના મુકામ સુધી પહોંચી અક્ષરને જીવન છે દુઃખી બની જાય છે. જ્ઞાન દુઃખી બની પોતાના જીવનની અંદર મનુષ્યને લક્ષ્ય નથી મારે શું કરવું જોઈએ. આજુબાજુ જોવામાં રહી ગયો એટલે મનુષ્ય દુઃખી થઈ. મનુષ્ય બીજાનું જોવે છે કે મારે શું કરવું જોઈએ મને ખબર નથી, ફલાણા બેન કરે એમ આપણે કરવાનું છે. વાસકાસમાં નિશ્ચળ રાખે જન જન જનની યાની વૈષ્ણવ જન તો એને કહે પીર પરાઈ. સમ દ્રષ્ટિ અને તૃષ્ણે ત્યાગી. પરસ્ત્રી જને માત સમ દ્રષ્ટિ એટલે બધાની અંદર ભગવાન ભાવ છે. અને સમ દ્રષ્ટિ કહેવામાં આવે છે કે સમ દ્રષ્ટિ જ્ઞાની હોય. સમ દ્રષ્ટિ સમદ્રષ્ટિ કહેવું કોને કે જ્ઞાની હોય. સમદ્રષ્ટિ વેદ હોય નિરોગી, સુખ દુઃખ આવે નહીં સોય જોગી. સમદ્રષ્ટિ એને કહેવાય જે જ્ઞાની પુરુષ હોય, બધાની અંદર ભગવાન ભાવ છે એવા ભાવથી જોઈ અને સમદ્રષ્ટિ કહેવામાં આવે. સમદ્રષ્ટિ આપણા હૃદયની અંદર થશે તો ખાલી આપણા બાળકોને પ્રેમ કરશું એમ નહીં, આખા વિશ્વને પ્રેમ કરીએ છીએ. આખા વિશ્વને નહીં, હિંસક પ્રાણીઓને પણ પ્રેમ કરીએ. સર્વ પ્રાણી માત્ર વિષય અભેદ જ્ઞાન પર ખાયો, ભેદ વિચાર આત્મ જ્ઞાન અદ્ભુત જ્ઞાન કહાયું. દાસ લાભોને સદગુરુ મળ્યા, બ્રહ્મ જ્ઞાન બતાયું, મહાપુણ્યશાળી અને કહીએ બ્રહ્મ વિચારે. આવું જ્ઞાન પ્રાપ્ત જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયો, ભેદ વિચાર તે આત્મજ્ઞાન અદ્વૈત જ્ઞાન કહાયું. કોઈની અંદર દ્વૈત ભાવ, કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં, કોઈ ઉચ્ચ નહીં, કોઈ નીચ નહીં. અભેદ જ્ઞાન પર ખાયું, અભેદ વિચાર તે આત્મજ્ઞાન અદ્વૈત જ્ઞાન કહાયું. દાસ લાભોને સદગુરુ મળ્યા, બ્રહ્મ જ્ઞાન બતાયું, મહાપુણ્યશાળી અને કહીએ બ્રહ્મ વિચારે. સમદ્રષ્ટિ તૃષ્ણા તાગી. મનુષ્યના જીવનની અંદર અંત સમયની અંદર છેલ્લા શ્વાસ સુધી મનુષ્યના જીવનની અંદર તૃષ્ણા છે.
બધાને તૃષ્ણા છે કે આ કામ પછી આ કરું, આ કામ પછી આ કરું, આ કામ પછી આ કરું, પણ મનુષ્યના જીવનની અંદર કોઈથી કામ પૂરું થવા નથી, મનુષ્ય પૂરું થઈ જાય. આપણા ગ્રંથ એમ કહે છે કે મનુષ્યનો પ્રાણ બાકી હોય, તૃષ્ણા પૂરી થાય અને જીવન મુક્તિનો લાભ કહેવાય. જીવન મુક્તિનો લાભ કહેવાય. પ્રાણ બાકી હોય, કોઈ પ્રકારની તૃષ્ણા, અને તૃષ્ણા બાકી હોય, પ્રાણ પૂરો થાય તો આપણો શાસ્ત્ર એમ કહે છે કે એને અધોગતિ કહેવાય. અધોગતિ. અને ગીતાજીની અંદર તો ભગવાને ત્યાં સુધી ગાયું કે હે અર્જુન, મનુષ્યનો પુનઃજન્મની જે વાસના છે એ પુનઃજન્મનું કારણ બની. પુનઃજન્મનું કવડી મોટી મનુષ્યના જીવનની અંદર તૃષ્ણા. આપણે સંસારની અંદર જોઈ બાબા મરવા પડે પણ આપણને તો કેમ જાતા. તૃષ્ણા આવડી હોય, પુનઃજન્મનું કારણ નિર્માણ થઈ ગયું. વાસના એવી હોય એટલે સામે પાછું એવું આપણને કોટર દેખાય એટલે જાવું ન ગમે. આખી જિંદગી કૂતરા જેવું જીવન જીવાત, કૂતરા રે ભાઈ આવો મનખો મૂકીને કોઈ કૂતરાની અંદર જાવું ગમે. તો અલ્પ સમયની અંદર જે તૃષ્ણા સંતો મહાપુરુષોએ જીવતા તૃષ્ણા મારી નાખી એટલે જીવન મુક્તિનો લાભ મળ્યો. ગંગા સતી પણ એની સાક્ષી પૂરે જીવન મુક્તિની જેને દશા પ્રગટી, પાન બાયણ લાભ મટી જાય, આશા તૃષ્ણા જેને એકયની ઓરમાં પૂરણ નિજારી. કોઈ પ્રકારની આશા નહીં, કોઈ પ્રકારની તૃષ્ણા નહીં. જો જીવન મુક્તિની દશા એવી પ્રગટે તો મનુષ્યના જીવનની અંદર કોઈ પ્રકારની તૃષ્ણા. પરસ્ત્રી જેને માં દાયની અંદર ભગવાન ભાવ છે, મારી માં છે, એવા ભાવથી વંદન કરે છે, એવા ભાવથી જોવે છે, એ સાચો વૈષ્ણવ. જીવા થકી અસત્ય ન બોલે, પરધન ન ચાલે. બીજાનું ગમે એટલું ધન હોય પણ ધન ઉપર કોઈ દી નજર નહીં, એ સાચો વૈષ્ણવ. તુલસીદાસ મહાત્માએ લખ્યું, પર ધન પથ્થર માની, पर स्त्री मात समान. इतने तुलसीदास महात्मा की इतने में भगवान नो मिले तो तुलसीदास जमान. બીજાનો જે ધન છે ને આપણે પથ્થર માનવી, બીજાની સ્ત્રી છે ને આપણે માત સમજવી. તુલસીદાસ મહાત્મા કે જો એટલામાં તમને ભગવાન ન મળે, તમારો દાસ બને. બોલો સદગુરુદેવની મહારાજ.